મારું નામ જીત પટેલ। હું ડીપીએલમાં हम लोगों 4 વર્ષ પહેલાં ડીપીએલ ચાલू કરેલી ડુમરાલ પ્રીમિયર લીગ। हम લોકોએ ચોથા વર્ષ આ લાસ્ટ યર हम લોકોએ બ્લાઇન્ડ લોકોને બોલાયેલા ક્રિકેટ રમવા માટે। આ વર્ષ हम લોકોએ હેન્ડીકેપ લોકોને બોલાવ્યા રમવા માટે, જે લોકો વ્હીલચેર પર ક્રિકેટ રમશે। હજુ ઘણા લોકોને વ્હીલચેર પર લોકો ક્રિકેટ રમે એ ખબર જ નથી। એ સંદેશ જાય બહાર, બધાને ખબર પડે સોસાયટીમાં। એના માટે हम લોકોએ આ ક્રિકેટને પ્રમોટ કરવા માટે हम લોકોએ એક આયોજન કર્યું। એ લોકોને એવો સંદેશ આપવા માંગુ છું કે આ લોકો વ્હીલચેર પર રમીને પણ આટલું પેશન દેખાડી શકે છે, તો નોર્મલ લોકોને પણ ક્રિકેટ વધારે રમવું જોઈએ અને ફિટનેસ પર વધારે ધ્યાન આપવું જોઈએ। એ એમાં ડુમરાલ પ્રીમિયર લીગ તરફથી સંદેશ અમે આપીએ છીએ। અને આ વ્હીલચેરવાળા જે આજે આવ્યા છે, જે સમગ્ર ભારતમાંથી આવ્યા છે, યુપી, એમપી, જમ્મુ કાશ્મીર, હરિયાણા બધેથી આવ્યા છે। એ લોકો એમનું ટેલેન્ટ અહીંયા દેખાડવા માટે આવ્યા છે। અમે લોકો એ જ બહાર શોકેસ કરવા માંગીએ કે આ ટેલેન્ટ બહાર જાય અને લોકોને બધાને ખબર પડે કે આવું બધું ક્રિકેટ રમાય છે અને બધા આ સંદેશને લઈને ફિટ રહેવાનું વધારે જરૂરિયાત બને એમના માટે। આયોજન અહીંયા હવે વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન રાખેલ છે। નડિયાદ નેક્સસ અને અમૂલ ડેરી ચેરમેન અતુલભાઈના સહકારથી આ બધું કાર્યક્રમ અમે રાખેલો છે અહીંયા, જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર ટેલેન્ટ ઓન વ્હીલ, સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલની એક બે ટીમોનું સિલેક્શન થયું છે, ભારત એ અને ભારત બી। તો વ્હીલચેર ક્રિકેટ ની રમતના માધ્યમથી અમે અલગ અલગ ભારતના રાજ્યોમાંથી આવેલા અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓ જે આવ્યા છે, એમાંથી અમે એક સમાજને અને દુનિયાને અનેકતામાં એકતાનો સંદેશ આપવાનો એક કાર્યક્રમ અમે રાખ્યો છે। એમાં અમને ખૂબ સહકાર નડિયાદ નેક્સસ અને ડુમરાલ પ્રીમિયર લીગના ચેરમેન શ્રી જીતભાઈ તરફથી મળ્યો છે। અમને શરૂઆત સાહેબ 2014માં થઈ હતી। અમે ઇન્ટરનેશનલ હમણાં લાસ્ટ માર્ચમાં એશિયા સિરીઝ બી કરી, જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા 4 દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું। અત્યારે એશિયામાંથી 12 દેશો જોડાયેલા છે અને યુરોપના દેશો બી એફિલિએશનની તૈયારી છે। એમ ટોટલ 17થી શરૂઆત હતી અને 24 સુધી અમે પહેલો એશિયા કપનું પ્લાનિંગ આવનાર ડિસેમ્બરમાં કરી રહ્યા છીએ। ડર તો સાહેબ થોડો હોય, બધી રમતની અંદર થોડું ઘણું ઇન્જરી આવતી હોય છે, પણ છતાં અમારા દિવ્યાંગ વ્યક્તિઓને ભગવાને સ્પેશિયલ એક મનોબળ અમારું મજબૂત આપ્યું છે ભગવાને એમને એક અલગ। તો અમારી તૈયારી ઓલવેઝ એવી હોય કે હવે હર પરિસ્થિતિમાં તૈયાર હોઈએ છીએ। એસેસેબલ હોય ના હોય, રસ્તામાં ચડવા ઉતરવાનું ગંદકી હોય, કોઈ ચાલીને ઘસડીને ચાલતા હોઈએ, પણ ચેલેન્જ કરવાની બચપનથી અને શરૂઆતથી દિવ્યાંગતાના કારણે આદતે પડી ગઈ છે, એટલે અમે એને સહજતાથી લઈએ છીએ।